ઉપલેટા શહેરના નાગરિકોની સુવિધા માટેના સિટી સિવિક સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળતા અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. ઉપલેટા નગરપાલિકા કચેરીનો વધારે પડતો સ્ટાફ એસઆઈઆરની કામગીરીમાં રોકી દેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓને એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી છે. સિટી સિવિકના કર્મચારીઓ ના હોવાની બાબતે ચીફ ઓફિસરે આ કામગીરી પ્રાંત અધિકારી દ્વારા કરવા માટે જણાવ્યું હતું. ત્યારે સોમવારના દિવસે લોકો બહોળી લાઈનો લગાવી સિટી સિવિક સેન્ટર ખોલવાની રાહ જોતા હતા, પણ સવારથી બપોરના 12 વાગ્યા સુધી ઓફિસ પર કોઈ કર્મચારી આજે પણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિવ્યેશ ચંદ્રવાડિયા, સિટી સિવિક સેન્ટર ઉપલેટા 11:15 વાગ્યા છે, હજુ પણ તાળું છે. શુક્રવારે પણ હતું, સોમવારે પણ છે. જવાબદાર વ્યક્તિઓને વિનંતી છે અહીંયા આવે અને આ તાળું ખોલાવડાવે. લોકો લાઇનમાં ઊભા છે, કામ પેન્ડિંગ છે અને આ રીતે 11:15 વાગે ચાલુ દિવસે સોમવારે તાળું હોય, એક પણ કર્મચારી હાજર ના હોય, બહુ ગંભીર બાબત કહેવાય. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.